રાજકોટમાં સતત બીજા વર્ષે સમસ્ત ભરવાડ સમાજ દ્વારા તારીખ 14ના રોજ એક દિવસીય અર્વાચીન દાંડિયા રાસનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા પહેરવેશ પરિધાન કરી યુવક યુવતીઓ મન મૂકીને ઝૂમશે। આ પ્રસંગે માલધારી સમાજના ગૌરવ સમા મેયર રક્ષાબેન બોડિયા ખાસ ઉપસ્થિત રહેશે। ત્યારે આ વિશે વધુ ચર્ચા કરવા ભરવાડ સમાજના આગેવાનો સિટી ન્યૂઝની મુલાકાતે આવ્યા હતા। समस्त भरवाड़ समाज द्वारा गत वर्ष ने जेम आ वर्षे पण तारीख 14/10/2013 सोमवार सांजे 7 થી 12 કલાક दरमियान 150 फूट रिंग रोड नाना मावा सर्कल नुपुर ग्राउंड खाते एक दिवसનું દાંડિયા રાસનું આયોજન કરેલ છે, જેમાં મારા ભરવાડ સમાજના યુવક યુવતીઓ ટ્રેડિશનલ ડ્રેસમાં રાસ રમશે। એમાં ખાસ કરીને ટીટોળો, હુડો, હીંચ અને બેસણી, રાસડા આ અમારો જે જૂના પ્રચલિત રાજ છે એ બધા રમશે અને એમાંથી 10 જેન્ટ્સ અને 10 લેડીઝને પ્રિન્સ પ્રિન્સેસ બનાવીને ઇનામો આપવામાં આવશે। આ ઉપરાંત અમારા માલધારી સમાજનું ગૌરવ એવા મેયર રક્ષાબેન બોડિયાનું સન્માન કરવામાં આવશે। ઉપરાંત અમારા સમાજના એડવોકેટ, ડૉક્ટરો, અધિકારીઓ અને આગેવાનો સમાજના એનું પણ સન્માનનું આયોજન કરેલ છે। રાજકોટના સામાકાંઠા વિસ્તારમાં આવેલા રામેશ્વર મંદિરે છેલ્લા 40 વર્ષથી પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે। અહીં ગરીબ ઘરની 45 દીકરીઓને રમાડવામાં આવી રહી છે, પરંતુ ત્યાં કોઈ મોટી લાગણી કરતું નથી, જેથી જ્યારે આ વાત જીવદયા પ્રેમી મુકેશ પટેલને મારફત પોલીસ કમિશનર સુધી પહોંચી ત્યારે કમિશનરને આ ગરબી ઉપર ખૂબ જ લાગણી થઈ અને તાત્કાલિક લાગણીનો બંદોબસ્ત કરાવ્યો। ત્યારે સૌએ મુકેશ પટેલ અને પોલીસ કમિશનર HP સિંઘનો હૃદયપૂર્વક આભાર માન્યો અને ગઈકાલે પોલીસના જવાનોના હસ્તે નાની બાળાઓને લાગણીનું વિતરણ કરવામાં આવ્યું હતું। મોટી લાગણી મેળવી સૌ બાળાઓના મુખ પર સ્મિત લહેરાયું હતું। हेमांगीबेन पंकजभाई ध्रुविशाबेन दिलीपभाई जयश्रीबेन महिपतसिंह ध्रुविशाबेन रश्मिभाई ત્યારબાદ બાળાઓને પ્રોત્સાહિત કરશેશભાઈ આયુષીબેન રાજુભાઈ આયુષીબેન મનોજભાઈ આ બાજુ જોતો વળી પર બેટા જોતા રહ્યો હાર્દીબેન ધર્મેશભાઈ આ બાજુ જોવાનું બેન હાલો મોડાને બધું હાલો નવરાત્રી દરમિયાન છેલ્લા કેટલાક વર્ષોથી અર્વાચીન રાસોત્સવનું મહત્વ વધતું જાય છે અને શેરી ગરબા ઓછા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે। ત્યારે શહેરના બજરંગવાડી ખાતે પૂજા પાર્કમાં અર્વાચીન રાસોત્સવની હરીફાઈ વચ્ચે 100 વિસ્તારવાસીઓ માટે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રહેવાસીઓ મન મૂકીને ગરબાના તાલે ઝૂમ્યા હતા। તો ગરબે ઘૂમ્યા બાદ સૌ માટે અલ્પાહારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। તો 9મા નોરતે શેરીના બાળકો દ્વારા શેરી નાટકનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેથી આ નવરાત્રીના આયોજનનો લાભ રહેવાસીઓ ઉત્સાહપૂર્વક લઈ રહ્યા છે।
શહેરના માધાપર ચોકડી ખાતે આવેલી વિનાયક વાટિકા સોસાયટીમાં પણ છેલ્લા ઘણા વર્ષોની માફક આ વર્ષે પણ બાળાઓની ગરબીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બાળાઓ પ્રાચીન રાસોની રમઝટ બોલાવી દર્શકોના મન મોહી લે છે અને આ સમગ્ર ગરબીના આયોજનમાં ગરબી મંડળના કાર્યકર્તાઓ તથા વિનાયક વાટિકા સોસાયટીના રહેવાસીઓ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે। માધ્યમથી હું મનવીર ચાવડા તથા વિનાયક વાટિકા સોસાયટી વાસીઓ તથા ગરબી મંડળના અમારા આયોજક તરફથી સર્વે લોકોને નવરાત્રિની હાર્દિક શુભકામના પાઠવું છું। અમારે ત્યાં નવરાત્રિનું આયોજન છેલ્લા 6 થી 7 વર્ષથી થઈ રહેલું છે તથા અહીં 4 વર્ષથી માંડીને 13 થી 14 વર્ષની બાળાઓ માતાજીની આરાધના કરે છે। આ ડિસ્કો દાંડિયાના વધતા જતા ક્રેઝમાં પણ અમે અહીં જૂની સંસ્કૃતિ જાળવી રાખી છે। આપનું નામ? મનવીર ચાવડા। પ્રાચીન ગરબીમાં બાળાઓને અવનવા પ્રાચીન રાસો દ્વારા માતાના ગરબે ઘૂમતી જોવાનો અનેરો જ આનંદ હોય છે અને તેમાં પણ 3-4 વર્ષની નાની નાની ઢીંગલીઓને તો જેમ આવડે તેમ ગરબા રમે છે તે જોવાનો પણ એક અલગ જ લાવો હોય છે અને આ જ પરંપરાઓને શહેરની પ્રાચીન ગરબીઓએ યથાવત રાખી છે। ત્યારે ગાંધીગ્રામ શેરી નંબર 6માં પુષ્પક યુવા ગ્રુપ દ્વારા પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બાળાઓ નવરાત્રી દરમિયાન સુંદર ચણિયા ચોળી પહેરી વિવિધ પરંપરાગત રાસ રજૂ કરે છે, જેને જોવા બોડી સંખ્યામાં આસપાસના વિસ્તારવાસીઓ પહોંચે છે। પંડ્યા દિલીપ પુષ્પક યુવા ગ્રુપ ગરબી મંડળનો પ્રમુખ, જે ગાંધીનગર શેરી નંબર 6ની અંદર પુષ્પક યુવા ગ્રુપ ગરબી મંડળનું સુંદર મજાનું આયોજન કરવામાં આવે છે, તો અમને અમારા લતાવાસીઓનો તેમજ પુષ્પક યુવા ગ્રુપ ગરબી મંડળના તમામ કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ સારો સહકાર અને ખૂબ ખૂબ સારો સાથ મળે છે। સતત 3જા વર્ષે આ પુષ્પક યુવા ગ્રુપ ગરબી મંડળ આવીને આવી જ પ્રગતિ કરે છે અને હજી પણ આનાથી વધારે પ્રગતિ કરતી રહે એવી અમારી આશા સહ નમસ્તે। ત્રંબા ખાતે પણ નવરાત્રીનો રંગ જામ્યો છે અને પ્રાચીન ગરબીના રંગે સૌ કોઈ રંગાઈ ચૂક્યા છે। ત્યારે ત્રંબામાં રામજી મંદિરના ચોક ખાતે યોજાતી મુખ્ય ગરબીમાં રોજ બાળાઓ પરંપરાગત રાસ રજૂ કરે છે, પરંતુ અહીંનું મુખ્ય આકર્ષણ છે મંદિરના ઉપાસક શિવા બારસિયા, જે ગરબી ચાલુ થાય ત્યારથી લઈ પૂરી થાય ત્યાં સુધી સતત 4 થી 5 કલાક હાથમાં દીવો પ્રગટાવેલો રાખે છે। આ રીતે નવરાત્રી દરમિયાન તેઓ માતાની ભક્તિમાં લીન થઈ જાય છે, તો બાળાઓ પણ વિવિધ રાસોની રમઝટ બોલાવી ત્રંબાવાસીઓના મન મોહી લે છે। આ રીતે ત્રંબામાં પણ નવરાત્રી ઉત્સવ ઉજવાઈ રહ્યા છે।
માના નવલા નોરતાનું આજે 8મું નોરતું છે અને નવરાત્રી દરમિયાન સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓ ગરબા તથા ડિસ્કો દાંડિયાના તાલે ઝૂમી રહ્યા છે અને રાજકોટમાં પણ વિવિધ ગ્રુપ્સ દ્વારા યોજાતા અર્વાચીન રાસોત્સવમાં ખેલૈયાઓ વિવિધ નવરાત્રીના પરિધાનો ધારણ કરી અને રિમિક્સ ગીતોના તાલે ઝૂમતા જોવા મળી રહ્યા છે। ત્યારે શહેરના અકીલા ગ્રુપ દ્વારા આયોજિત પાયોનિયર દાંડિયા રાસમાં પણ ખેલૈયાઓ 7મા નોરતે ઝૂમ્યા હતા અને મધરાત સુધી ખેલૈયાઓ હોશ અને ઉમંગ સાથે અવનવા સ્ટેપ્સ અજમાવતા જોવા મળ્યા હતા। મધ્યમ વર્ગીય પરિવારો માટે હાલ તો ટીવી, વોશિંગ મશીન, ફ્રીજ બધું જ હપ્તેથી સરળતાથી ઉપલબ્ધ છે। ત્યારે નામાંકિત કંપનીના પોશાકો પણ હવે હપ્તેથી આપવા રાજકોટના બ્લુ ક્લબ દ્વારા નવો કન્સેપ્ટ શોખીનો માટે અમલી બનાવવામાં આવ્યો છે। આ નવતર પહેલમાં ડોક્ટર યાજ્ઞિક રોડ ઉપર તથા જાગનાથમાં બ્લુ ક્લબના શોરૂમમાંથી ₹5000ની ખરીદી કરનાર માટે ઇઝી મંથલી ઇન્સ્ટોલમેન્ટ યોજના શરૂ કરવામાં આવી છે, જેમાં કિંમતી ગાર્મેન્ટ ખરીદવા ઈચ્છુક હાથ ઉપર રોકડ રકમ ન ધરાવતો હોય તો પણ ક્રેડિટ કાર્ડના આધારે પસંદગીનો બ્રાન્ડેડ ગાર્મેન્ટ વ્યાજ મુક્ત હપ્તેથી ખરીદી શકશે, જેમાં વધુ 6 હપ્તા સુધીની સુવિધા કરી આપવામાં આવશે। આ અંગે વધુ માહિતી આપવા પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં બ્લુ ક્લબના માલિક હરીશભાઈ ભારાણીએ વધુમાં જણાવ્યું હતું કે